તો મિત્રો સરસ મજાના તમને કકરા લોટના કણીદાર ભજીયા ડાકોરની અંદર ચેતનદાસના ભજીયા નામથી ફેમસ. જો સરસ મજાના આ ભજીયા છે, કણીદાર મેથીના અને બટાકાની ચિપ્સ ને એમ બધું હોય છે. તો મિત્રો આપણે આજે આવી ગયા છે ડાકોરની અંદર, ને ડાકોરની અંદર વડા બજારની અંદર ચેતનદાસના ભજીયા એટલે કણીદાર ભજીયા છે. ને આજે આપણે આવી ગયા છે, એમની જોડે વાતચીત કરવાના છે. તો જય રણછોડભાઈ. જય રણછોડ. હવે શું નામ છે ભાઈ આપનું? કિશન પ્રવીણભાઈ પટેલ. કિશનભાઈ, હવે જે આપણો જે આ ભજીયાનો જે બિઝનેસ છે એ કેટલા વર્ષોથી આપણે અહીંયા ડાકોરની અંદર ચાલુ છે, એના વિશે થોડી વાત. તો અમારે ચોથી પેઢી થઈ છે મારી. ચોથી પેઢી? હા. અચ્છા, અને પહેલા શું ભાવ હતો? પેલા તો એ તમે 100 રૂપિયા 100 ગ્રામ વેચાતા. મારા ખ્યાલ હું આવ ત્યારે 7 રૂપિયા મળતી હોય. બરોબર. 100 ગ્રામ. અત્યારે કયા કયા આપણે ટાઈપના ભજીયા બનાવીએ? ત્યારે બટાકાની ચિપ્સ આવે અને મેથીના ગોટા આવે કકરા લોટમાં. મેથીના કકરા લોટના ભજીયા, જે મિત્રો ખાસ ભજીયા કહેવાય. તમે કોઈ પણ જગ્યાએ નહીં ચાખ્યા હોય છે કકરા લોટના ભજીયા, આમ કણીદાર ભજીયા. તમે ખાઓ ને તો બહુ મોજ પડી જાય. અને જોડે જે દહીં આવે ને, દહીંની અંદર નાખીને જ ખાવાના. બરોબર. અને ખાસ ટાઈમિંગની આપણા દર્શક મિત્રોને વાત કરી દેજો કે ટાઈમિંગ તો સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે. હા. અને 1 વાગ્યા સુધી બંધ થઈ જાય છે. બરોબર છે. તો 8 વાગે ચાલુ થાય અને 1-1.5 વાગ્યા સુધીમાં તો ખતમ થઈ જાય. અને ખાસ આપણા દર્શક મિત્રોને લોકેશનની વાત કરી દો આપણે. લોકેશનમાં તો વડા બજારમાં જ છે. વડા બજાર, શંકરાચાર્ય મંદિરની સામે. મિત્રો તમારે લોકેશન ડાકોરની અંદર આવો ને એટલે વડા બજાર ખાલી પૂછવાનું, અને એટલું જ કહો ને કે ચેતનદાસના ભજીયા ક્યાં આવ્યા, એટલે તમને કોઈ પણ જગ્યાએ પૂછશો ને એટલે તમને આ જગ્યાનું એડ્રેસ અહીંયા આપી દેશે. લોકેશન તમને આજે મસ્ત મજાના ભજીયા બતાવી દઉં છું. ચાલો મિત્રો, લોકેશનની તમને ફરીથી મિત્રો વાત કરી દઉં. અહીંયા આ જે વડા બજારનો એરિયા છે, અને અહીંયા જે ટાવર દેખાય છે ને, આ મંદિર તરફ જવાય છે. મંદિર તરફ રસ્તો જાય છે. ને અહીંયા બાજુમાં જ આપણે આ જે ચેતનદાસના ભજીયા એટલે કે પ્રભુ કૃપા નાસ્તા હાઉસ આવેલું છે. ને સરસ મજાના કણીદાર જે કકરા લોટથી બનાવવામાં આવેલા ભજીયા બનાવે છે, અને તમને બધું બતાવી દઉં. આ દહીં એકદમ રસ્તા જેવું એકદમ દહીં કરીને આપવામાં આવે છે, જોડે બટાકાના અને અહીંયા કકરા લોટના ભજીયા તમને મળી જવાના છે. તો મિત્રો તમને અહીંયા ભજીયા સાથે જો દહીંની પોટલી રેડી કરીને 20 રૂપિયાની અંદર તમને 100 ગ્રામ ભજીયા અને સાથે દહીં, સરસ મજાનું મસાલાવાળું દહીં, એ તમને અહીંયાથી મળી જવાનું છે. પાર્સલ જોઈતું હોય તો પાર્સલ બી આ તમને રેડી થાય છે. અને અહીંયા ખાવું હોય તો તમારે અહીંયા તો તમને અહીંયા આ જે જગ ભરીને આપી દેવાનો, તમારે અનલિમિટેડ અહીંયા ખાઈ શકો છો. જૂનામાં જૂની દુકાન છે આપણે ડાકોરની અંદર, ચેતનદાસના ભજીયા નામથી ફેમસ છે. તો મિત્રો જોઈ શકો છો સરસ મજાના આપણા ભજીયા, કણીદાર ભજીયા કહેવાય, ચેતનદાસના ભજીયા ડાકોરની અંદર આવી ગયા છે. જોડે દહીં આપી દીધું છે પડ્યો ભરીને. ને હવે આપણે ટેસ્ટ કરવાના છીએ મિત્રો, જોરદાર. અને તમે ડાકોર આવ્યા હોય ને ચેતનદાસના ભજીયા કણીદાર ખાધા હોય તો કમેન્ટ કરજો. દરેક જગ્યાએ તમને સાદા લોટના, તમને બેસનના ભજીયા મળશે, પણ આ જે ભજીયા છે ને કણીદાર ભજીયા છે. અને મિત્રો ખાસ તમે ડાકોરની અંદર આવો ને ચેતનદાસના ભજીયા જોરદાર. તમે એકવાર ટેસ્ટ કરશો ને એમ કરશો કે આ ભજીયા અમે પહેલી જ વાર ખાતા. આવા ભજીયા અમે કોઈ જગ્યાએ નહીં ખાતા, એવા તમને આખા ડાકોરની અંદર ફેમસ છે. તો મિત્રો અમારો વિડીયો ગમ્યો તો એક લાઈક, શેર અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ.